દારૂ બહુ અચ્છો જતા રહે તો દારૂડિયો પડી રહ્યો છે આટલા કોઈ દેખાતું નહીં ને સારું ક્યાં કોઈ દેખાણું નહીં મારે તો મેળ પડી ગયો અહીંયા ભાઈ માં ભુંજાન જોયો તો જોઈ હવાનો નીકળ્યો છે ના બા તો કોઈ જોયા નહીં હું તો આખું ગોમ હોધી હોધી તૂટી ગયો પણ માં ભુંજો નહીં દેખાતો મન હેડો આપણે બે જઈએ ગોતો કંટાળી ગયા બોલ આ છોકરા અહીં તો આ પેલા ભાઈ હોય એને પૂછી લઉં અહીંયા ભાઈ તે મારા ભુંજાન જોયો તો ઓવા ચોકન હતો આ લેબડી દે તે ઊંઝા કઈ એમની મેન ભાઈ બતાન મને ચાલો બતાવ અમારો કોતે આ રેડો હું અહીં પણ ને હતો હે એ ઊંચ ઊંચ મારી ઊંચ તો મોય પણ્યો જી પડ્યો રે આદમી આવ્યો અને ભાઈ પકવાનો નહીં ને મારી યાદાતું નહીં મારા એકલાથી તો ના થરું છે એ ભાઈ પકડ નહીં યાર પેલી વાત દે પણ પકવાનો ઉભો થા લોહી પી ગયો ભાઈ તારી દારૂયાની જિંદગી આમાં તો થાક્યા વડા છીએ ભાઈ પકડની બન્યું મને પકડની મારી તો હેદાતું નહીં ઊંઘાઓ અને ઊંઘાઓ દુનિયાનું ઓછું પીતા હોય તો તું અહીં દહીં આવો તો કોના તો અહીં પીજો તો આ તારા છોકરાઓને તો વિચાર થોડું આમાં દોષીએ નહીં મારા વાને હું કરું હા ઊંઘ આખો ઊંઘાડો ને ભાઈ ઊંઘાડો આ તારા મોબાઈલ તો જો બોલો અને મોબાઈલ નું એ ફોન નહીં શું ફોન ના હોય દારૂ પીધા પછી તું સાચી વાત છે આ દારૂ યાર તો દાંત વાળી આ અમન જિંદગી થતી વાળી અમની તો નહીં ને મને ખબર છે આવ્યો નહીં ને ઓલા પીપસો જ કોવા જવાનો હતી ઓલી લેબડી છે તે ભાઈ ઉભો તો અંકલ એવું હતું ઓવા તે આવતી તો મને બતાવે નકવાનો હું ચો ઉધો આ ક્યાંનો દુકાવો ને મને કાગ નાગી જાય મારી ઉંમર તો હોય ઈ ફોન લઈ ગયો હે હે ઈ ભાઈ ઉભો તો એવું હતું દહનો હતો મનામન વાંધો નહીં આ તો ઊંઘવા દે હેલો ને ભાઈ હેલો તો દહનો તો કોણ જ્યું ડોહલો આવડતું જ રહેશે ને ઠીક અમારે ચોક્કસ નહીં આવે હિરોઈન આવી ડોહલો નાનો નવો હતો એ બોલે લે કોઈ જોઈ આમાં છોકરાનો મોબાઈલ તીએ દીધો છે શું છોકરો માં ભુંજાનો એક દારૂડિયો આઈકન પડ્યો તો કોણ જોયે જ નહીં આઈકન હવારે એક આ છોકરો કેતો તો કે તું ભુન્યો માં મોબાઈલ લઈ ગયો માં ભુંજાનો તું એટલે હું તો અમારા ઘરવાળા મેહોણા લઈને જો 2 દાડાથી આ તર આવું જ રહ્યો છું ઘરે હેડ્યો ખીજે ચેક કરો ખીજે જો ને ભાઈ ચેક કરજે ને બરોબર અરે વાહ પણ આ તો યાર મારો મોબાઈલ છે લખો ના મને બતાવી તું લે લો જોઈ લો હરખી રે જો મારો છે દાદા હું ખોટું ના બોલું હવે તારો અને આ તો મારા ભુંજાનો મોબાઈલ છે ના યાર મારો છે લખો લોક કોણ છે તું તાવ હોય તો મારા ભાઈએ લોક કર્યો છે મને યાદ નહીં રહ્યો ઓ ભાઈ વાઈ એટલે સાચું કહું દાદા એટલે મોના હું આપણે મેહોણા જો નવો લઈને આવ્યો છું
આ તો મને તું સાચું બોલું છું અરે પણ ઘરે પડી છે બધું હું કહું કે હતા હેડે હેડે આવરો છું ભાઈ આપણે સરપંચ માં બોલાવો સરપંચ માં બોલાવો આમાં ગામમાં નેનો ગામમાં સરપંચો ને હેનો ને સરપંચો ને હેનો અને આ ગેડિયાએ તો કહી દીધું મારે રોએ પણ મારું શું થશે હવે જેલના હરિયા તો મારે ભોગવવા પડશે તમારે ત્યાં તું ભોગવજે આમાં હું સાહેબ અમે એક વાત કહેવા આવ્યા છીએ હા હા બોલો મંગાજી બોલો તમે ગામના ચોણા બે તમે સરપંચ કહેવાય ગામના બરાબર હા હા મારા ભૂનિયો પેનકર નેમની નેતા ઊંઘે તો આને મોબાઈલ કાઢી લીધું હા માને કેળોની તકલીફ હા હે બરાબર મારી હેદાય નહીં હા મારી ઉંમર થઈ ગઈ સાચી વાત અને આ સરપંચ મારા છોકરાનો નહીં અને નહીં જાય સરપંચ સાહેબ એવું છે હા તો તમે આનો અરે સરપંચ તમે આ ગામના સરપંચ છો ને તો આવા મોબાઈલ તો ઘણા હોય હું કાલ મેહોણા જોતો 2 દાડા પહેલા હતા હેડે હેડે આવું આ તો આરોપ મારા ઉપર નાખે તો તમારે ન્યાય લઈ આવડવો પડશે મને ન્યાય એવો છે કે ફોન નો ફોટો અહીંયાનો છોકરાનો હશે તો ફોન અહીંયાનો પણ ફોટો યાર હું નવો પાડીને લાવ્યો છું બરાબર છે સાહેબ આપણે અમે એમ કાઢીશું કે હું મારા છોકરા જોડે અમને નહીં જઈએ બરાબર હા હા અને નોક ખોલાવના જો એને નોક ખોલતા આવને અને એના ખોલતા હોય બરાબર તો ભાઈ ફોન કોનું કહેવાય ફોન તો પછી આપણે હોશમાં આવે ઓલા ભાઈ બરાબર છે ચેક કરો અંદર ફોટા બોટા ચાના છે જો એ ફોટો જો તમારા છોકરાનો હશે તો ફોન તમારા છોકરાનો બરાબર અને જે મણભરી દરવાજો કરવાનો થાય એ જોડે નાના લાખવાના બરાબર છે તો ચાલો જઈએ અને બીજી વાત એ કે તમે રસ્તા મેળ્યા જો કોઈને ફોન કાઢી નાખો એ ના મેળાવે તમે ઘરે હેડી અને કહેવા જતા હોય તો એ છોકરો ટેમસર ઘરે ના જતો રહે એક દાડા સરપંચ ની પેલી કરવી પડશે મોબાઈલ ચોરવા પડશે એવું નહીં સાહેબ તમે વાત ને નહીં સમજતા આવા મોબાઈલ તો મેં તમને કીધું કે ઘણાય હોય આ પણ ઘણા હોય તો છોકરો જે પીને આવ્યો છે ને એ એનો નશો ઉતરશે ને એટલે એને એ જો ફોન ચેક કરશે બરાબર તમારે ફોન લઈને જવાનો મેં તો ના પાડ મેં કીધું લે મોબાઈલ અરે હેને સાહેબ તેનો આપણે જઈએ હું શું કહું કે તમે અહીંયા લઈ જાજો પછી ભાઈ જોઈશે ના સાહેબ તમે જાતે જ એનો એટલે અત્યારે તો હું આવરો છું બરાબર. કીધું નહીં વાત કરી લઉં નહીં મને એમ આ આખા ગામની ઉમેદ છે અને આ મને ખબર નહીં આ ચોરી કરે છે હા બરાબર છે પણ મારે કેવી ફરજ છે ને નકે વળી પાછળથી એમ કે છે કે મને કીધું નતું તો ચાલો તાન ચલો ચાલો હું નિયર પનો એને હવાનો એક બે દાવાથી મારું લોહી પી ગયો તમાર મને દુખો અમનમ ને અમાર ડોસી જને ના મારો જો પી ગયો રખડા છે જાને યાર ડોહલા આ દોનો છે ને તે તમારું પોનું કર્યું હતા ઊંધી ઈવન સાહેબ મને કહેવાને બે સમજા કહેવાના પણ પહેલી તો ભૂલ તમારી છે તમે અમારી હું ભૂલ તમે પૈસા આલ્યા વાપરો પૈસા આલો બરાબર છે હું નહીં આનતો એમ નહીં પૈસા આલો વાપરવા તો ઈ દારૂ પીવા જાય ને એમને એમ તો કોઈ જાય નહીં હું પૈસા નહીં આનતો જેટલું કમાય ને સાહેબ એટલું પી જાય છે અને હવેથી પૈસા આલવાનું બંધ કરવાનું અને ઘરની બહાર કાઢવાના નહીં. એટલે પીવા જ ના જાય એ બરાબર ભાઈ આ મોબાઈલ ચેક કરજે મોબાઈલ લઈ લે આપ મોબાઈલ આપ લે ભાઈ દારૂડિયાનો લોક ખોલજો. દારૂનું નોમ મારું આવે છે કરવાનું છે સરપંચ એ મૂર્ખો છે જો લોક ખોલ નાખો મેં મોબાઈલ તમારો ફોટો કાઢજે ફોટો બતાવજો તમારો અંદરથી તો ફોટો કાઢ હું ફોટો કાઢ બરાબર આ જ ફોટો છે હારો દેખાવો સંપત સાહેબ ને દેખાવો એનો બતા એ નહીં હોય તારા રૂપના કટકા જોવાના સેલ્ફી નહીં લેવાના હોય કન જો સાહેબ આ જો આ જો આ કોણ છે બરાબર તમારો જ છે ફોન હા અને ભાઈ તમે આટલું જૂઠું બોલ્યા એક તમે
એક હું ઊભો બીજું કોક બતાવું. ડોલાના લોકો છોડવા પડશે ચાલો. આ જુઓ, આ જોજો તમે, આ જુઓ, આ કોનું છે? હા, સારો ફોન છે. કોનો ફોન છે? આ તું જોઈને પેલા. પણ આ તો યાર મારો ભત્રીજો છે. આ તારો ભત્રીજો હે? બે આવા તો ઘણાય હોય. હવે તમે હે ને મણ ભાઈ ઘરમાં તો લાઈન નાખી દેજો, બરાબર છે? હા એ બરાબર ને. મણ ભાઈ ઘરમાં તો લાઈન નાખી દેજો, આટલેથી તમારે ખમણ મજા. બરાબર. અને જો અહીં ઊંઘી ના આવે, અમારે હોદ દાવ કે જો કૂતવાની આખા ગામમાં આનો શું થશે? અમે તો અમારા ભગવાનને સમજવું પણ છે. હું મારા તો આમાં આવું ને આવું કરજો ને તો ઘરનો નનિયો ને પગનો તનિયો કોઈ નહીં. અને થોડા આમ ધોકાવો તો સુધરે. હું સુધારો. આખો દાડો પી 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 બીજાની વાતે હે ને બીજાના છોકરા બગાડે તમારો. અને ભાઈ અને હરકી તો ઊંઘાય ને આ પાણી જાય ને તો મારા તો ઉપાધિ આવી થશે.